સિહોર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતું બાબા સાહેબ આંબેડકર ભવનનું કામ ક્યારે પૂરું થશે? ચાલો ચાલો કિસ્મત સ્વીટમાં આવનારા તહેવારોને લઈ અમારે ત્યાંથી અવનવી મીઠાઈ ખરીદી માટે કિસ્મત સ્વીટ આપને ત્યાં આવતા લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ અમો વ્યાજબી અને સરળ ભાવે ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવી આપીશું। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે, તો આવો અમારી એક વારની મુલાકાત કાયમી બની રહેશે। અમારું સરનામું નોંધી લેશો। લીલાપી, ટાણા રોડ, રહેમતનગર, મસ્જિદ પાસે, સિહોર। અમારી બીજી શાખા એસ.ટી. બસ સ્ટેશનનો ઢાળ, જૂની એસ.બી.આઈ. બેંક સામે, શિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાત। રાજુભાઈ છેલભાઈ કાળવાતર, નોટ 9898724536। અલ્ફાઝભાઈ કાળવાતર, નોટ 9998540191। દાદા, જે તે સમયે સિહોર નગરપાલિકામાં આપની બોડી હતી ને આપ કારોબારી ચેરમેન હતા, એ સમયે બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને એ ખાતમુહૂર્ત કર્યા પછી એનું કામ ચાલુ કર્યું અને છેલ્લો 1.5 વર્ષથી કામ બંધ છે। અત્યારે લિન્ટર માળે એ કામ પડ્યું છે, તો કયા કારણોસર બંધ પડ્યું છે એ જરાક કહેશો? કામમાં અમારા જનરલ પણ સારા કરો તો આંબેડકર ભવનના પૈસા મંજૂર કર્યા ગ્રાન્ટમાંથી, એ પૈકી પહેલો હપ્તો આવ્યો। પહેલા હપ્તામાં લિન્ટર મતાળે અમને કામ થયું, ત્યાર પછીનું કામ અધૂરું છે અને કોન્ટ્રાક્ટરને અને એન્જિનિયરને પૂછવામાં આવતા એને એવો જવાબ આપ્યો કે નવી ગ્રાન્ટ આ ભવનની હજી આવી નથી, એટલે નવી ગ્રાન્ટ આવે અને અમને બિલ આપે તો અમે કામ શરૂ કરીશું। દાદા, તો આ સિહોર નગરપાલિકા દ્વારા દરેક જગ્યાએ કામ તો થાય છે, તો આ દલિત સમાજનું ભવન છે એના હિસાબે કામ અટક્યું છે? એ તો હું ન કહી શકું, પણ આમાં જે તે કોન્ટ્રાક્ટર અથવા કન્સલ્ટિંગ કે એન્જિનિયર કે ચીફ ઓફિસર ગ્રાન્ટ લાવવી, હપ્તો લાવવો એ એની જવાબદારી છે। બોડી હતી ત્યારે અમે પહેલો હપ્તો લાવ્યા હતા, હવે પછી જે કાંઈ જવાબદારી છે ચીફ ઓફિસરની, વહીવટદારની કે જે તે અધિકારીની, અત્યારે બોર્ડ નથી। આ જે ભવનનું કામ છે એ કેટલા ટાઈમમાં પૂરું કરવાનું હોય દાદા? ભવનના કામ આપણે ટેન્ડર રજૂ કરીથી 6 માસમાં પૂરું કરવાનું હતું, એનું 1.5 વર્ષ થયું, હું સ્વીકારું છું। પણ અમારી બોડી બીજા મહિનામાં ડિઝોલ્વ થઈ, ત્યાર પછી વહીવટદારનું શાસન આવ્યું અને વહીવટદારે દરખાસ્ત કરી કે ન કરી એ અમને ખબર નથી। પછી કન્સલ્ટિંગ છે હેમંતુ ધાનાણી, એની આ જવાબદારી છે ગ્રાન્ટ લાવવી કે બીજો હપ્તો લાવવો હોય, એને પણ આમાં કાંઈ પ્રયત્નો કર્યા કે ગ્રાન્ટ માટે દરખાસ્ત કરી કે નથી કરી એ વાતથી પણ આપણે વાકેફ નથી। પણ એક દલિત સમાજના વ્યક્તિ હું કહું છું કે હું ચેરમેન હતો અને અત્યારે લોકોની એક અપેક્ષા છે કે ભવનનું કામ છે એ અટક્યું, એટલે મારી પણ આ સંપૂર્ણ જવાબદારી થાય છે। એટલે આ ભવનનું કામ જેમ બને તેમ જલ્દી શરૂ થાય એ મારી લોક માંગણી છે।